જો આપણે લિંગનિસ ચેનની વાત કરતા હતા, એમાં આપણે વિષમજન્યુજ થિયરી લિંગનિસ ચેનની અને એના 4 પેટા પ્રકારો જોઈએ. XXX0, XXXY આ બે પદ્ધતિ અને બેની બે પેટા પદ્ધતિ ઉદાહરણ સાથે ભણી ગયા. હવે એક લિંગનિસ ચેનની બીજી થિયરી જોઈએ, એકકીય દ્વિકીય લિંગનિસ ચેન. હવે એકકીય અને દ્વિકીય શબ્દ આપણે જાણીએ છીએ. એકકીય n કોને કહેવાય? તો કે જેમાં રંગસૂત્રો એક હોય એને એકકીય કહેવાય. અને દ્વિકીય એટલે તો કે જેમાં રંગસૂત્રો જોડીમાં હોય એને દ્વિકીય કહેવાય. આવું લિંગનિસ ચેન આપણને મધમાખીમાં જોવા મળે. મધમાખીમાં પ્રાણી નર થશે કે માદા એનો આધાર કોઈ x કે y રંગસૂત્ર ઉપર નથી, પણ રંગસૂત્રોની સંખ્યા ઉપર છે. જો એકકીય હોય તો નર થાય અને દ્વિકીય હોય તો માદા થાય. કેવી રીતે થાય એ જોઈએ. જો માદા દ્વિકીય છે 2a એટલે એમાં 16 જોડી એટલે કે 32 રંગસૂત્રો હોય. 16 જોડી છે એટલે દ્વિકીય થશે. જ્યારે નર એકકીય છે એટલે એમાં ફક્ત 16 જ રંગસૂત્રો હોય. તો આમ જો દ્વિકીય હોય તો માદા થાય અને એકકીય હોય તો નર થાય. હવે આ પેઢી દર પેઢી આ ક્રમ આગળ કેવી રીતે ચાલે? તો કે માદા દ્વિકીય છે એટલે એમાં અંડકોષો જન્યુઓ એટલે અંડકોષો અર્ધીકરણથી ઉત્પન્ન થશે, કારણ કે જન્યુઓ હંમેશા એકકીય જ હોય, એ ક્યારેય દ્વિકીય ના હોઈ શકે. તો દ્વિકીય છે એટલે 32 રંગસૂત્રો છે તો અર્ધીકરણ થાય તો જન્યુઓમાં એકકીય 16 રંગસૂત્રો આવે. પણ નરમાં અર્ધીકરણ નહીં થાય, કારણ કે નર તો ઓલરેડી એકકીય કોષો જ ધરાવે છે, એટલે એકકીયનું અડધું ન થાય. એ તો એકકીય જ રહે, અને જો એનું અડધું કરો 8 રંગસૂત્રો આવે તો એવો કોષ જીવે નહીં. એટલે એકકીય કોષોનું અર્ધીકરણ નહીં થાય. તો નરના શરીરના બધા કોષો એકકીય છે એટલે એમાં સમવિભાજનથી શુક્રકોષો ઉત્પન્ન થશે. તો પહેલો મુદ્દો અહીંયા એ યાદ રાખજો કે માદા કેવી છે? દ્વિકીય, 16 જોડી કે 32 રંગસૂત્રો વાળી. જ્યારે નર કેવો છે? એકકીય એટલે એમાં ફક્ત 16 જ રંગસૂત્રો છે. બીજું યાદ રાખવા જેવું એ છે કે જન્યુઓ હંમેશા એકકીય એટલે માદા અર્ધીકરણથી અંડકોષો એટલે માદા જન્યુ ઉત્પન્ન કરશે. જ્યારે નર શુક્રકોષો સમવિભાજનથી ઉત્પન્ન કરશે, કારણ કે જન્યુઓ એકકીય હોય પણ નર ઓલરેડી એકકીય છે એટલે એમાં અર્ધીકરણ નહીં થાય, સમવિભાજન થશે. જ્યારે આમાં અર્ધીકરણ થશે તો અંડકોષો એકકીય બનશે. હવે અંડકોષોનો વિકાસ બે રીતે થાય. કઈ બે રીતે? એક તો સામાન્ય ફલનથી થાય કે અંડકોષ અને શુક્રકોષ વચ્ચે ફલન થાય તો 16 રંગસૂત્રો અંડકોષમાંથી આવે, એવા જ 16 શુક્રકોષમાંથી આવે. એટલે નવા પ્રાણી F1 પેઢીના પ્રાણીમાં 32 રંગસૂત્રો થઈ જાય અને એ માદા બને, કારણ કે દ્વિકીય હોય તો માદા થાય. પણ અમુક અંડકોષોનો વિકાસ ફલન વગર જ થાય. કીટકો અને ઘણી વનસ્પતિમાં એ વસ્તુ કોમન છે કે ફલન વગર જ ગર્ભ વિકાસ થઈને નવો સજીવ વિકસી જાય. અને ફલન વગર ગર્ભ વિકાસ થઈ અને નવો સજીવ વિકસે એને આપણે શું કહીશું? અસંયોગી જનન. તો અમુક અંડકોષો ફલનથી વિકાસ પામે એટલે એમાં ફલન થાય એટલે 16 + 16 32 રંગસૂત્રો થાય ને એ પ્રાણી માદા થાય. પણ અમુક અંડકોષો અસંયોગી જનનથી એટલે કે ફલન વગર જ વિકાસ પામી જાય. તો અહીંયા ફલન નથી થતું એટલે રંગસૂત્રો 16 જ રહેશે, અને એવા અસંયોગી જનનથી વિકાસ પામતા સજીવો નર થશે. તો આમ જો અસંયોગી જનનથી વિકાસ થાય તો રંગસૂત્રોની સંખ્યા કેટલી રહે? 16 જ, અને એવું પ્રાણી નર થાય. ફલનથી વિકાસ થાય તો રંગસૂત્રોની સંખ્યા કેટલી થઈ જાય? 32 એટલે દ્વિકીય થઈ જાય, અને એવું પ્રાણી માદા થાય. તો અહીંયા ત્રણ વસ્તુઓ ધ્યાનમાં રાખો. એક તો માદામાં રંગસૂત્રો કેટલા હોય? 16 જોડી એટલે માદા દ્વિકીય હોય. નર ફક્ત 16 રંગસૂત્રો ધરાવે એટલે નર કેવો હોય?
એકકીય હોય. બીજું, માદા અર્ધીકરણથી જન્યુઓ એટલે અંડકોષો ઉત્પન્ન કરે. જ્યારે નર એકકીય છે એટલે એમાં અર્ધીકરણ શક્ય ના બને. એકકીયનું અડધું ન થાય, દ્વિકીયનું અડધું થાય. તો નર સમવિભાજનથી શુક્રકોષો ઉત્પન્ન કરે. અને ત્રીજું, જો અસહયોગી જનનથી વિકાસ થાય તો નર બને, અને ફલન થઈ અને વિકાસ થાય તો માદા બનશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કોઈ એક્સ કે વાય રંગસૂત્રો જેવું નથી, પણ રંગસૂત્રોની સંખ્યાને આધારે, એટલે કે એકકીય હોય તો નર થાય અને દ્વિકીય હોય તો માદા થાય. અસહયોગી જનનની વ્યાખ્યા લખી લઈએ. અસહયોગી જનન કોને કહેવાય? તો કે ફલન વિના જ ગર્ભ વિકાસ થઈ નવો સજીવ ઉત્પન્ન થાય તેને અસહયોગી જનન કહેવાય. અહીંયા ફલન વગર જ વિકાસ થાય છે અને ફલન નથી થતું એટલે રંગસૂત્રો એકકીય. આ મુદ્દો થિયરીમાં પૂછવા માટે પણ ચાર્ટ સાથે અગત્યનો છે. અને મુદ્દાની છેલ્લી લીટી જુઓ કે અહીંયા નર અને પિતા કે પુત્ર નથી હોતા. પણ દાદા અને પૌત્ર હોય. જો આ વાક્યને સમજવા માટે આને આપણે હજુ આગળ વધારીએ. જો આ પિતૃ પેઢી, આ F1 પેઢી. હવે આ જે ચાર્ટ આપણે આગળ લખીએ તો માદા અર્ધીકરણથી અંડકોષો ઉત્પન્ન કરશે. અહીંયા પણ નર સમવિભાજનથી શુક્રકોષો ઉત્પન્ન કરશે. બધામાં 16 રંગસૂત્રો જ હશે, જન્યુઓ છે એટલે. આ F1 પેઢીના જન્યુ. આ અમુકનું ફલન થઈ અને એમાંથી માદા ઉત્પન્ન થશે. અને માદામાં 32 રંગસૂત્રો હશે. એવી જ રીતે જેમ આ પિતૃ પેઢીમાં અમુક અસહયોગી જનનથી વિકસાતા, એમ અહીંયા પણ F1 પેઢીમાં પણ અમુક અસહયોગી જનનથી વિકાસ પામશે. તો એ કેવા થશે? નર થશે. અને એમાં 16 જ રંગસૂત્રો હશે. એક ક્રમ તો પેઢી દર પેઢી સરખો જ આવશે. આ થઈ F2 પેઢી. આપણે અહીંયા 3 પેઢી દર્શાવી, 1, 2 ને 3. ઓકે, હવે પેલું સમજીએ. નર અને પિતા કે પુત્ર નથી. જો આ નર લ્યો તમે, તો એનો પિતા ક્યાં? આ એનો પિતૃ પેઢીનો નર છે, પણ એનો આમાં કોઈ રોલ નથી. એ તો નર તો ફક્ત માદા દ્વારા જ ઉત્પન્ન થયો છે. આ માદામાં નર ફલન કરે છે, પણ આ નરમાં પિતૃ પેઢીનો કોઈ રોલ નથી. એ તો સીધો માદા દ્વારા જ ઉત્પન્ન થાય છે. એટલે આ નર છે તો એને પિતા નથી, ફક્ત માતા જ છે. આગળ જુઓ, આને પુત્રય નથી. આગલી પેઢી છે એનો નર છે, પણ એનો આમાં કોઈ રોલ નથી. એ તો ફક્ત માદામાં જ ભાગ ભજવે છે નર. આ નર છે એને આનો પુત્ર ન ગણી શકાય. તો આમ આ નર લઈને વાત કરો તો એને પિતા પણ નથી અને
પુત્ર પણ નથી, કારણ કે આ બેમાંથી એકેય નર સાથે આનું જોડાણ છે જ નહીં. પણ હા, દાદા કે પૌત્ર હોય, જુઓ આ નર છે તો આ એનો દાદા છે, આ છે ને, તો એમાં એનો ફાળો છે. આ માદામાં એના જનીનો આવ્યા અને આ નરમાં ઉતરા, તો એને દાદા કે પૌત્ર છે. આનો આ દાદા થાય અને આનો પૌત્ર થાય. એટલે આમ નર ને પિતા કે પુત્ર ના હોય, પણ દાદા કે પૌત્ર હોય. તો આ મધમાખીમાં લિંગની સ્ટ્રેન પેલું XX XY કે XX0 કરતા અલગ રીતે થાય છે. અહીંયા રંગસૂત્રોની સંખ્યા આધારિત નરપણું કે માદાપણું થાય. ઓકે, મધમાખીમાં લિંગની સ્ટ્રેનમાં હજી પણ એક વિશેષતા છે કે જે આપણને નથી દર્શાવી. એ છે કે જે માદાઓ ઉત્પન્ન થઈ છે 32 રંગસૂત્રો વાળી, એના પણ બે ભાગ પડશે. જે માદાઓ રોયલ જેલી નામના ખાસ પ્રકારના મધ ઉપર ઉછરે, મધપુડામાં જે મધ હોય છે એ મૂળભૂત રીતે તો એના ઈંડાઓના ઉછેર માટે હોય છે, આપણે ખાવા માટે નથી હોતું. તો મધપુડાના અમુક ખાનામાં એક વિશેષ પ્રકારનું મધ હોય, એને કહેવાય રોયલ જેલી. તો જે ઈંડાઓ 32 રંગસૂત્રો વાળા, 16 વાળા નહીં, તો જે દ્વિકીય ઈંડાઓ આ રોયલ જેલી ઉપર ઉછરે એ ફળદ્રુપ માદા, એટલે કે રાણી બને અને ઈંડા મૂકવાનું કામ કરે. એ ફળદ્રુપ છે એટલે અંડકોષો ઉત્પન્ન કરશે. અને જે માદાઓ સામાન્ય જેલી એટલે કે સામાન્ય મધ ઉપર ઉછરે એ વંધ્ય માદા બને, એને કહેવાય કામદાર. એ મધ કૂડો બનાવવો, મધ ભેગું કરવું, રક્ષણ કરવું, એવા કામો કરશે. તો અહીંયા જો એક તો લિંગની સ્ટેજ નરપણું કે માદાપણું રંગસૂત્રોની સંખ્યા આધારિત છે. બીજી વિશેષતા એ આવી કે લિંગની સ્ટેજ ઉપર ખોરાક પણ અસર કરે છે. જેને ખાસ પ્રકારનો ખોરાક મળે છે એ ફળદ્રુપ માદા થાય છે, જેને સામાન્ય ખોરાક મળે છે એ વંધ્ય માદા થાય છે. તો અને આમ સરવાળે મધપુડામાં 3 પ્રકારની માખીઓ થઈ. ફળદ્રુપ માદા જે એકાદી જ હોય, રાણી, વંધ્ય માદા કે કામદાર જે સૌથી વધારે હોય, અને ડ્રોન એટલે કે નર. તો આ મધમાખીમાં લિંગની સ્ટ્રેન થયું, એમાં આ 2-3 બાબતો વિશેષ યાદ રાખજો. અસંયોગી જનન, પછી આ નીચેનું વાક્ય છે એ, પછી ક્યાં અર્ધીકરણથી જન્યુ ઉત્પન્ન થાય, કેમાં સમવિભાજનથી ઉત્પન્ન થાય. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, વિકૃતિ. વિકૃતિ એટલે આમ તો લક્ષણોમાં કોઈ ખામી ઉત્પન્ન થાય તો એને શું કહેવાય? વિકૃતિ. અને વિકૃતિ મૂળભૂત રીતે જનીનોમાં અથવા તો રંગસૂત્રોમાં કોઈ ફેરફાર થાય એને કારણે આવે. સ્વાભાવિક છે, લક્ષણો માટે કોણ જવાબદાર છે? જનીનો. ને જનીનો ક્યાં હોય? રંગસૂત્રો ઉપર. તો રંગસૂત્રોની રચનામાં કઈ ફેરફાર થાય, જનીનોમાં કંઈક ફેરફાર થશે તો લક્ષણોમાં ફેરફાર આવશે. અને આવા લક્ષણોમાં જે એકાએક ફેરફાર આવે એને આપણે વિકૃતિ કહીએ. હવે વિકૃતિના પરિણામે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર બદલાય. એટલે કે વિકૃતિને કારણે જનીનમાં ફેરફાર આવે એને આપણે શું કહીશું? જનીન પ્રકાર બદલાવો. અને એ જનીનોમાં ફેરફાર આવે એટલે લક્ષણમાં ફેરફાર આવે તો એને આપણે શું કહીશું? સ્વરૂપ પ્રકાર બદલાવો. તો આમ વિકૃતિને કારણે જનીનોમાં ફેરફાર થાય અને લક્ષણોમાં ફેરફાર થાય એને આપણે શું કીધું છે? જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં ફેરફાર થાય કે બદલાય. આ એક પુનઃસંયોજનમાં વિકૃતિ નથી થતી. એટલે પુનઃસંયોજન સિવાય વિકૃતિ અસાધારણ કે અસ્વાભાવિક ક્રિયા છે કે જે
ડીએનએ માં પરિવર્તન લાવે. પુનઃસંયોજનમાં શું થાય છે તો કે એકના જનીનો બીજા રંગસૂત્ર ઉપર જાય ને બીજા રંગસૂત્રના જનીનો પહેલા રંગસૂત્ર ઉપર આવે. એટલે એમાં રંગસૂત્રો વચ્ચે આમ ટુકડાઓની અદલા બદલી થાય પણ એનાથી લક્ષણોમાં કોઈ ફેરફાર નથી આવતો. એટલે પુનઃસંયોજન વિકૃતિ નથી પ્રેરતું, ભિન્નતા પ્રેરે છે. એટલે પુનઃસંયોજન સિવાય ની ઘટનાઓમાં જો ડીએનએ માં કે રંગસૂત્રોમાં ફેરફાર થાય તો એ વિકૃતિ પ્રેરશે. હવે વિકૃતિઓ આમ બે પ્રકારની છે. એક રંગસૂત્રીય વિપથનો કે રંગસૂત્રીય વિકૃતિઓ. અને બીજી છે જનીન વિકૃતિઓ. રંગસૂત્રીય વિપથનો એટલે રંગસૂત્રોમાં કોઈ ફેરફાર થાય. દાખલા તરીકે રંગસૂત્રના કોઈ ટુકડાનો લોપ થઈ જાય, એટલે કે રંગસૂત્રનો કોઈ ટુકડો નાશ પામી જાય, અથવા તો દ્વિકૃતિ થઈ જાય એટલે રંગસૂત્રના કોઈ ટુકડા છે ડબલ થઈ જાય. તો હવે રંગસૂત્ર ઉપર જ જનીનો આવેલા હોય અને દરેક રંગસૂત્રમાં ડીએનએ નું ગૂંચળું છે એ પહેલાથી છેલ્લે સુધી પથરાયેલું હોય. એક રંગસૂત્ર છે તો આમાં ગૂંચળાકાર રીતે ડીએનએ આમ એક છેડાથી બીજા છેડા સુધી સળંગ હોય. એટલે હવે જો રંગસૂત્રનો કોઈ ટુકડો નાશ પામી જાય તો એટલા જનીનો નષ્ટ થઈ જાય. એટલા જનીનો નષ્ટ થઈ જાય એટલે એના સંબંધિત લક્ષણોમાં વિકૃતિ આવે. સાથે સાથે રંગસૂત્રનો કોઈ ટુકડો ડબલ થઈ જાય તો એટલા જનીનો વધી જાય તો પણ લક્ષણોમાં વિકૃતિ એટલે ફેરફાર આવશે. રંગસૂત્રોનો કોઈ ટુકડો નષ્ટ થઈ જાય એને કહેવાય લોપ, અને કોઈ ટુકડો રંગસૂત્રમાં બે વખત આવી જાય તો એને કહેશું દ્વિકૃતિ. તો આ છે રંગસૂત્રીય વિપથનો. ઘણીવાર એવું બને કે રંગસૂત્રના ટુકડાઓમાં કોઈ ફેરફાર ન થાય પણ જનીન એટલે ડીએનએ ના પેલા નાઇટ્રોજન બેઝમાં ફેરફાર થઈ જાય. ડીએનએ માં હોય ને એડિનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન એવા નાઇટ્રોજન બેઝ હોય, એના ક્રમમાં કોઈ ચેન્જ થઈ જાય, ફેરફાર થઈ જાય તો એને કહેશું જનીન વિકૃતિ. જનીન વિકૃતિઓ બે છે. એક છે પોઈન્ટ મ્યુટેશન અને બીજું છે ફ્રેમશિપ મ્યુટેશન. મ્યુટેશન એટલે જ વિકૃતિ. મ્યુટેશન એટલે વિકૃતિ. તો આ બે જનીન વિકૃતિ છે જેમાં ફક્ત ડીએનએ માં ફેરફાર થાય, રંગસૂત્રોમાં કોઈ ફેરફાર નથી થતો. કોઈ પણ પ્રકારની વિકૃતિ હોય એ લક્ષણોમાં તો ફેરફારો લઈ આવે છે. હવે વિકૃતિઓ છે ચોક્કસ પ્રકારના પદાર્થોથી પણ પ્રેરાય. પણ પેલા આપણે લખી લે વિકૃતિને યવન ભાષામાં આપણે શું કહીએ? મ્યુટેશન. અને એટલે જ વિકૃતિ પ્રેરતા પદાર્થોને આપણે શું કહીએ? મ્યુટાજન્સ. કુદરતી રીતે વિકૃતિ થાય. ડીએનએ સંયોજન દરમિયાન કે પેલા અર્ધીકરણના લેઝાપેડિડા તબક્કાઓ દરમિયાન કુદરતી વિકૃતિ થાય, પણ ઘણીવાર કોઈ પરિબળોથી પણ પ્રેરાય. તો આવા વિકૃતિ પ્રેરતા પરિબળોને શું કહેવાય? મ્યુટેશન. ઉપરથી મ્યુટાજન્સ. અને એ કોણ છે? તો કે દાખલા તરીકે પારજાંબલી કિરણો એટલે અલ્ટ્રાવાયોલેટ, પછી ગામા કિરણો,
પછી મસ્ટર્ડ ગેસ, ઓલ્સીચિન, આ બધા પદાર્થો વિકૃતિ પ્રેરી શકે અને એટલે જ એને શું કહેવાય? મ્યુટાજન. વિકૃતિની ચર્ચા આપણને છઠ્ઠા ચેપ્ટરમાં આપી છે અને છઠ્ઠા ચેપ્ટરમાં જનીનની રચના આપણે સમજી લઈએ પછી આ પોઈન્ટ મ્યુટેશન, ફ્રેન્ડશિપ મ્યુટેશન સારી રીતે સમજે અને છઠ્ઠા ચેપ્ટરમાં જ આપણે બે પ્રકારની વિકૃતિઓ, રંગસૂત્રીય વિપથનો અને જનીન વિકૃતિઓને એક સાથે વિસ્તારથી એના પ્રકારો, પેટા પ્રકારો સમજી લઈશું. અત્યારે જેટલું આપણા મુદ્દામાં આપ્યું છે એટલું રાખો, આગળ છઠ્ઠા ચેપ્ટરમાં આપણે એને સારી રીતે સમજી લઈશું. હવે જુઓ, જનીનિક અનિયમિતતાઓ. જનીનિક અનિયમિતતાઓ એટલે તો કે હમણાં આપણે વાત કરી કે રંગસૂત્રોમાં કોઈ ફેરફાર થાય કે જનીનોમાં ફેરફાર થાય તો એને કારણે લક્ષણોમાં વિકૃતિ આવે અને આવી વિકૃતિને કારણે મનુષ્ય સહિતના સજીવોમાં કોઈ ખામીઓ પણ ઉત્પન્ન થાય. અને બીજું, અહીંયા જનીનોમાં કે રંગસૂત્રોમાં ફેરફાર થાય છે એટલે આ ખામીઓ વારસાગત પણ હોય. તો આમ વિકૃતિને કારણે જે આવી વારસાગત ખામીઓ પેદા થાય એને આપણે શું કહીશું? જનીનિક અનિયમિતતા. આમ તો જનીનિક અનિયમિતતાઓ બધા સજીવોમાં જોવા મળે, પણ આપણે અહીંયા મનુષ્યમાં જોવા મળતી જનીનિક અનિયમિતતાઓની ચર્ચા કરશું. બરાબર? તો આમ જનીનિક અનિયમિતતાઓ એટલે વિકૃતિઓને કારણે થતી વારસાગત ખામીઓ. પણ હવે આ જનીનિક અનિયમિતતાઓને ભણતા પહેલા આપણે વંશાવળી પૃથ્થકરણ કરવું પડે. મનુષ્યમાં જે કઈ આવી જનીનિક અનિયમિતતાઓ જોવા મળે છે એને સમજવા માટે તમારે મનુષ્યની વંશાવળીનું પૃથ્થકરણ કરવું પડે. કારણ કે સ્વાભાવિક છે, મેન્ડલે જે પ્રયોગો કર્યા એમાં પણ એને એક વંશાવળી લીધી હતી ને, પિતૃ પેઢી, F1 પેઢી, F2 પેઢી. પણ હવે મનુષ્યમાં એવા પ્રયોગો તો શક્ય ના બને કે ભાઈ એક રોગિષ્ટ માણસ લ્યો, એક તંદુરસ્ત માણસ લ્યો, એની વચ્ચે પ્રજનન કરાવો, પછી એની F1 પેઢી, F2 પેઢી શોધો. એવું મનુષ્યમાં પ્રેક્ટિકલી શક્ય ના બને. એટલે મનુષ્યમાં શું થાય તો કે જે પેઢીઓ હોય એની જ વંશાવળી બનાવવામાં આવે. ધારો કે કોઈ વ્યક્તિમાં હિમોફિલિયા નામની જનીનિક અનિયમિતતા કે ખામી છે તો પછી એની આગલી પેઢીઓ, એના પિતાઓ, માતા, દાદા, દાદી, નાના, નાની, એ બધી પેઢીઓ, પછી એના ભાઈ બહેન અને એના દીકરા દીકરીઓ, ભત્રીજાઓ, ટૂંકમાં એની જે મોજૂદ પેઢીઓ હોય એમાં કોને રોગ છે, કોને રોગ નથી, એનો ચાર્ટ તૈયાર કરવામાં આવે. એને શું કહેવાય? વંશાવળી પૃથ્થકરણ. ટૂંકમાં કહે તો વંશાવળી એટલે પેલું આપણો પેઢી આંબો. આપણે નથી બનાવતા ફેમિલી ટ્રી કે આ એક ભાઈ હતા તો એના 3 પુત્રો હતા, એના 3 દીકરાઓ, એના દીકરા, એના દીકરા. પણ અહીંયા નામ જોગ નથી બનાવતા, કારણ કે આપણે અહીંયા નામની જરૂર નથી. ફક્ત કોનામાં રોગ છે, કોનામાં રોગ નથી, રોગનો વારસો કેવી રીતે ઉતરે છે એ જ સમજવાનું છે. એટલે અહીંયા આપણે વંશાવળી એટલે પેઢી આંબો બનાવવાનો રહે, પણ એમાં નામ નથી લખવાના થતા, અમુક સંજ્ઞાઓ દર્શાવે. અને આમ પણ મેડિકલ સાયન્સનો એક પ્રોટોકોલ છે કે કોઈ પણ દર્દીના રોગ વિશેની માહિતી કે એનું નામ જાહેર ન કરવામાં આવે. એટલે આપણે અહીંયા પેઢી આંબો જ બનાવવાનો છે, વંશાવળી બનાવવાની છે, પણ નામ નથી લખવાના, ફક્ત સંજ્ઞાઓ મૂકવાની છે. અને આવી વંશાવળીના પૃથ્થકરણથી આપણે એ સમજી શકીએ કે રોગ કેવી રીતે વારસામાં ઉતરે છે અને આગળની પેઢીઓમાં એ ખામીને કે અનિયમિતતાને વારસામાં ઉતરતી અટકાવવી હોય તો શું કરી શકાય. એટલે વંશાવળી પૃથ્થકરણ આ દ્રષ્ટિએ મહત્વનું છે કે એનાથી માનવ સમાજની પેઢીઓમાં આવી જનીનિક અનિયમિતતાઓનો વારસો અટકાવી શકાય અને આવી જનીનિક ખામીઓને
ઘટાડી શકાય કે નાબૂદ પણ કરી શકાય. જો અમુક જ ચિહ્નો જોઈ જઈએ વંશાવળી માટે અગત્યના છે. પહેલું તો એક નિશાન આવું છે ચોરસ, અને એક નિશાન આમ છે. તો ચોરસ હોય તો એ શું દર્શાવે? પુરુષ. જ્યારે ગોળ હોય, વર્તુળ હોય તો એ સ્ત્રી દર્શાવે. બરાબર. હવે જાતિનો ખ્યાલ ના હોય અથવા જાતિ મહત્વની ના હોય તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. હવે આને પણ અલગ રીતે દર્શાવે. જુઓ, ઘણીવાર વંશાવળીમાં આમ આ ચોરસ કે ગોળ છે, વર્તુળ છે, એને આમ ઘેરું કરી દેવામાં આવે, ઘટ્ટ રંગીન કરી દેવામાં આવે, તો આ ખામીયુક્ત પુરુષ દર્શાવે. દાખલા તરીકે આપણે હિમોફિલિયાની વંશાવળી દોરતા હોય તો કોઈ પેઢીમાં કોઈ તંદુરસ્ત પુરુષ હોય તો આપણે આમ ચોરસ દર્શાવશું, અને કોઈ હિમોફિલિયા વાળો પુરુષ હોય તો એ આમ દર્શાવશું. બરાબર. એવી જ રીતે વર્તુળ ઘેરું કરેલું હોય તો એ ખામીયુક્ત એટલે કે રોગવાળી સ્ત્રી દર્શાવે. એટલે સિમ્પલ છે. જો ચોરસ દોરેલું હોય તો એ પુરુષ છે, વર્તુળ દોરેલું હોય તો સ્ત્રી છે. જો ચોરસ કે વર્તુળ ઘેરા ના હોય તો તંદુરસ્ત પુરુષ કે સ્ત્રી થાય, અને આવી રીતે ઘેરા કરેલા હોય તો ખામીયુક્ત પુરુષ કે ખામીયુક્ત સ્ત્રી દર્શાવે. ઘણીવાર તમારા પુસ્તકમાં નથી પણ આમ વર્તુળ કે ચોરસ અડધું ઘેરું કરેલું હોય તો એ વાહક પુરુષ દર્શાવે. આ સંજ્ઞાઓ તમારા પુસ્તકની સંજ્ઞાઓમાં નથી. વાહક કોને કહેવાય એ આપણે આગળ જોઈ લઈશું. અને વર્તુળ અડધું ઘેરું હોય તો વાહક સ્ત્રી દર્શાવે. તો આટલી સામાન્ય સંજ્ઞા યાદ રાખો. ચોરસ એટલે પુરુષ, વર્તુળ એટલે સ્ત્રી, ઘેરા કરેલા હોય તો ખામીયુક્ત, અડધું ઘેરું હોય તો વાહક. પછી આમ વર્તુળ અને ચોરસને એક આડી લીટીથી જોડેલા હોય તો એ લગ્ન જોડાણ દર્શાવે. મૈથુન એટલે લગ્ન જોડાણ દર્શાવે. મતલબ કે આ બંને છે પતિ પત્ની છે. આમ આડી લીટીથી જોડેલા હોય તો પતિ પત્ની છે એવું દર્શાવે. પછી ક્યારેક આમ બે લીટી કરેલી હોય તો એ સંબંધીઓ વચ્ચે મૈથુન અથવા સમરક્ત મૈથુન, જેને આપણે વધારે સારા શબ્દમાં સગોત્ર લગ્ન કહી શકીએ. એટલે કે અમુક વખતે જેમ મામા ફઈના દીકરા દીકરીઓ વચ્ચે લગ્ન થતા હોય એક જ ગોત્રના કે એક જ પેઢીના બાળકો વચ્ચે, તો એને આમ બે લીટીથી દર્શાવે અને એમાં જનીનિક ખામીઓનું પ્રમાણ વધશે. પછી એક પેઢી હોય તો એના સંતાનોને આ રીતે દર્શાવવામાં આવે. આમ દાખલા તરીકે આ પતિ પત્ની છે અને એને 3 સંતાનો છે. એક પુત્ર છે, સોરી 2 પુત્રો છે અને 1 પુત્રી છે. તો આમ દર્શાવવામાં આવે 1 2 અને 3. બરાબર. તો આ બધી વંશાવળીની સંજ્ઞાઓ છે કે મેં કીધું એમ વર્ણન કરીએ વંશાવળીમાં કે ખામીયુક્ત પુરુષ કે ખામીયુક્ત સ્ત્રી કે, તો એ લાંબુ થઈ જાય.
એને બદલે સંજ્ઞાઓથી દર્શાવીને સમજવામાં આવે. અને આમ જેટલી પેઢીઓની માહિતી પ્રાપ્ય હોય એટલી પેઢીઓમાં આવી સંજ્ઞાઓ દર્શાવાય, જેથી કરીને રોગનો વારસો કેવી રીતે ઉતરે છે, એને કેમ અટકાવી શકાય એની સમજ આવે. અને આને જ શું કહેવાય? વંશાવળી પૃથ્થકરણ. હવે જોઈએ જનીનિક અનિયમિતતાઓના ઉદાહરણો. જનીનિક અનિયમિતતાઓને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. એક મેન્ડેલિયન અનિયમિતતાઓ કે જેમાં કોઈ જનીન ડીએનએની વિકૃતિથી થાય, જેમ કે પોઈન્ટ મ્યુટેશન, ફ્રેમશિપ મ્યુટેશન વગેરેથી થાય. અને એના ઉદાહરણો કયા છે? તો કે હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનેમિયા, રંગ અંધતા, ફિનાઇલકીટોનુરિયા અને થેલેસેમિયા એ આ જનીનિક મેન્ડેલિયન અનિયમિતતા કે જનીન વિકૃતિથી થતી ખામીઓ છે. જ્યારે જનીનિક અનિયમિતતાનો બીજો પ્રકાર છે રંગસૂત્રીય અનિયમિતતા. એ રંગસૂત્રોના વિપથનોથી થાય કે રંગસૂત્રોની સંખ્યામાં કોઈ વધઘટ થાય, અથવા તો રંગસૂત્રનો કોઈ ટુકડો લોપ થઈ જાય કે દ્વિકૃતિ પામી જાય, તો આવી અનિયમિતતાઓ આવે. અને રંગસૂત્રીય અનિયમિતતાના ઉદાહરણ કયા છે? ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ અને ટર્નર સિન્ડ્રોમ એ રંગસૂત્રીય અનિયમિતતાના ઉદાહરણો છે. ઓકે, મુદ્દામાં નીચે તમને બે વંશાવળીઓ પણ આપી છે. એક જ છે માયોટોનિક ડિસ્ટ્રોફી કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની વંશાવળી, કે જે દૈહિક પ્રચ્છન્ન ખામી છે. જો કોઈ જનીન દૈહિક રંગસૂત્રો ઉપર હોય અને એની વિકૃતિથી ખામી થાય તો એને દૈહિક ખામી કહેવાય. અને કોઈ લિંગી રંગસૂત્ર, દાખલા તરીકે એક્સ રંગસૂત્ર ઉપર કોઈ જનીન હોય અને એની વિકૃતિથી ખામી થાય તો એને શું કહીએ? લિંગી રંગસૂત્રીય લિંગ સંલગ્ન ખામી. તો આ જે મેન્ડેલિયન અનિયમિતતાઓ કે રંગસૂત્રીય અનિયમિતતાઓ છે એના બે પેટા પ્રકાર આપણે આમ પણ પાડી શકીએ. બેયમાં પેટા પ્રકારો સરખા જ પડશે. દૈહિક અનિયમિતતા એટલે કે ખામીઓ, અને બીજું આવશે લિંગી અથવા લિંગ સંલગ્ન ખામીઓ. મીન્સ કે કોઈ દૈહિક રંગસૂત્ર કે એના જનીનની ખામીથી થાય તો એ દૈહિક ખામીઓ કહેવાય. અને લિંગી રંગસૂત્રો ઉપરના કોઈ જનીનોની ખામીથી થાય, વિકૃતિથી થાય તો એ લિંગ સંલગ્ન ખામી કહેવાય. જેમ કે રંગ અંધતા કે હિમોફિલિયા છે તો એના જનીનો એક્સ રંગસૂત્ર ઉપર હોય એટલે એ લિંગ સંલગ્ન ખામીઓ છે. આમાંય પાછા બે પેટા પ્રકારો પડશે, બેમાં સરખા જ. ઘણીવાર વિકૃત જનીન છે એ પ્રભાવી હોય, સામાન્ય જનીન ઉપર પ્રભાવી હોય તો એને પ્રભાવી ખામી કહેશું. અને એ વધારે ફેલાય અને વધારે અસરકારક હોય. ઘણીવાર વિકૃત જનીન છે એ પ્રચ્છન્ન હોય, સામાન્ય જનીનનું પ્રચ્છન્ન હોય તો એને પ્રચ્છન્ન ખામી કહેશું. જો માયોટોનિક ડિસ્ટ્રોફી છે દૈહિક પ્રભાવી ખામી છે, એટલે કે એ માયોટોનિક ડિસ્ટ્રોફી માટેના જનીનો ક્યાં હોય? દૈહિક રંગસૂત્રો, એટલે કે 1 થી 22 જોડ ઉપર હોય કોઈ પણ રંગસૂત્ર ઉપર. અને એ પ્રભાવી છે, એટલે કે એમાં વિકૃત જનીન છે સામાન્ય કરતા પ્રભાવી છે. જ્યારે સિકલ સેલ એનેમિયા છે તો એ પણ દૈહિક ખામી જ છે, પણ ત્યાં વિકૃત જનીન છે એ પ્રચ્છન્ન છે અને સામાન્ય જનીન પ્રભાવી છે. એટલે આ બંને ખામીઓમાં આ પેટા પ્રકારો સરખા જ રહેશે. મેન્ડેલિયન અનિયમિતતા હોય તો એમાં દૈહિક અને લિંગ સંલગ્ન, આમાં પણ દૈહિક અને લિંગ સંલગ્ન, અને એમાં પણ પ્રભાવી અને પ્રચ્છન્ન પેટા પ્રકારો પડશે. ઓકે, એક પછી ખામીઓને જોતા જઈએ.
પેલી ખામી છે રંગ અંધતા, કલર બ્લાઇન્ડનેસ. કોને કહેવાય? તો કે એમાં વ્યક્તિ પેલા નેત્રપટલના શંકુ કોષોની ખામીને કારણે લાલ અને લીલો રંગ અલગ નથી પારખી શકતી. રંગ અંધ વ્યક્તિ છે એને લાલ અને લીલો રંગ અલગ ન પારખી શકે, એને સરખો જ દેખાય. કેવી ખામી છે? તો કે એ લિંગ સંલગ્ન પ્રચ્છન્ન ખામી છે. લિંગ સંલગ્ન એટલા માટે કે આ રંગ અંધતા માટેના જનીનો ક્યાં હોય? તો કે એક્સ રંગસૂત્ર ઉપર હોય. એટલે એને આપણે લિંગ સંલગ્ન ખામી કીધી. અને અહીંયા સામાન્ય જનીન છે પ્રભાવી છે અને વિકૃત જે રંગ અંધતા પ્રેરતું જનીન છે પ્રચ્છન્ન છે. એટલે આપણે શું કીધું? લિંગ સંલગ્ન પ્રચ્છન્ન ખામી. હવે જુઓ, આના સંબંધિત તમને જે એમસીક્યુ પૂછાય એમાં સિમ્પલ તમારે એક સંકરણ જ કરવાનું છે. જે કોઈ મેન્ડેલિયન અનિયમિતતાઓ છે એના સંબંધિત કોઈ પણ એમસીક્યુ પૂછાય તો એમાં સરળતાથી તમારે એક સંકરણ કરવાનું ને એ પણ F1 પેઢી સુધી. એમાં F2 પેઢી શોધવાની નથી. દાખલા તરીકે તમને આમ આપે પેલી એક્સરસાઇઝ આપણે લઈએ કે રંગ અંધ સ્ત્રી છે અને સામાન્ય પુરુષ છે, એ બે વચ્ચે લગ્ન થાય તો એની સંતતિ કેવી હોય? થઈ શકે ને? એ બેન ખોટ ન કે મને આવી તકલીફ છે તો લગ્ન થાય, બરાબર? તો શું થાય? તો જો સરળતાથી એક સંકરણ કરવાનું છે. સ્ત્રી છે એટલે આપણે વર્તુળ કરશું. રંગ અંધ છે તો વર્તુળને ઘેરું કરશું. પુરુષ સામાન્ય છે, પુરુષ છે તો ચોરસ, સામાન્ય છે તો ઘેરું નહીં કરીએ, બરાબર? હવે અહીંયા કારકો લખીએ. રંગ અંધતા, કલર બ્લાઇન્ડનેસ ઉપરથી કારકોને સંજ્ઞા આપશું સી. કેપિટલ સી પ્રભાવી અને સામાન્ય છે, એનાથી રંગ અંધતા નથી થતી. સ્મોલ સી પ્રચ્છન્ન અને રંગ અંધતા પ્રેરતું જનીન છે. હવે સ્ત્રી રંગ અંધ છે એટલે એનામાં કારકો કયા હશે? સ્મોલ સી, સ્મોલ સી. કારણ કે જો એક કેપિટલ સી હોય તો પછી એને રંગ અંધતા નહીં આવે. અને આ બે કારકો ક્યાં છે? એક્સ રંગસૂત્ર ઉપર છે. એટલે ભેગા રંગસૂત્રો પણ આપણે અહીંયા લખશું. પુરુષમાં રંગસૂત્રો કયા હોય? એક્સ વાય હોય. પુરુષ સામાન્ય છે એટલે એના એક્સ રંગસૂત્ર ઉપર કેપિટલ સી હશે. વાય રંગસૂત્ર ઉપર આ જનીનો ન હોય. એક્સ ને વાય ઉપર જુદા જુદા જનીનો હોય. એટલે એક્સ રંગસૂત્ર ઉપર જે કોઈ કારકો હશે, ડ્રોસોફિલામાં આપણે જોઈ ગયા, તો વાય રંગસૂત્ર ઉપર એ કારકો ના હોય. હવે અહીંયા સ્ત્રીમાંથી જેટલા કઈ અંડકોષો પેદા થશે એ બધામાં તો શું હશે? સ્મોલ સી જનીન અને એક્સ રંગસૂત્ર જ હશે ને.
આપણે રંગસૂત્રો એટલે લખીએ કે આગલી પેઢીમાં આપણે પાછું સ્ત્રી કે પુરુષ એ નક્કી કરવું જોશે ને. અને પુરુષમાં બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન થશે. આમાં તે થાય એક્સ વાળા અને વાય વાળા. પણ જેમાં એક્સ રંગસૂત્ર હશે એ શુક્રકોષમાં કેપિટલ સી જનીન હશે અને વાય રંગસૂત્ર હશે એમાં આ જનીન નહીં હોય. ફલન કરીએ. જો આ બે વચ્ચે ફલન થાય તો શું થાય? F1 પેઢીમાં તો કે x થશે. પહેલા તો રંગસૂત્રો જુઓ. અહીંથી પણ x આવશે, શુક્રકોષમાંથી x આવશે એટલે xx. કારકો શું થશે? તો કે પુરુષમાંથી કેપિટલ સી આવ્યું અને સ્ત્રીમાંથી સ્મોલ સી આવ્યું. એટલે હવે આપણે સંજ્ઞા દર્શાવીએ. પેલું તો આ સ્ત્રી થશે ને, xx રંગસૂત્ર એટલે સ્ત્રી થશે એટલે વર્તુળ. અને એ રંગ અંધ નહીં થાય કારણ કે એક કેપિટલ સી છે એટલે રંગ અંધ નહીં થાય પણ વાહક થશે. આપણે આગળ વાત કરી હતી ને કે અડધું વર્તુળ કે ચોરસ રંગીન હોય તો વાહક કહેવાય. આને રોગ ન હોય પણ એ આગલી પેઢીમાં રોગનું વહન કરી શકે એટલે આ કેવું થાય? વાહક. આને રંગ અંધતા સંબંધિત કોઈ તકલીફ નહીં હોય પણ હા આ સ્ત્રીની આગલી પેઢીમાં રંગ અંધતા આવી શકે એટલે આ રોગિષ્ટ નથી પણ રોગકારક જનીનનું વહન કરે છે એટલે એને આપણે શું કહીએ? વાહક કહીએ. બીજી શક્યતા જોઈએ. આ અંડકોષનું ફલન આવા શુક્રકોષથી થાય તો શું થાય? તો પહેલા તો રંગસૂત્રો લખીએ. શું થશે? XY. આ બે વચ્ચે ફલન થાય તો XY થશે એટલે પુરુષ થશે. કારકો શું થશે? તો કે X રંગસૂત્ર ઉપર સ્મોલ સી છે જ્યારે Y રંગસૂત્ર ઉપર કોઈ કારક નથી. તો આની પાસે એક જ સ્મોલ સી આવ્યું એટલે આ કેવો થશે? પુરુષ થશે, રંગ અંધ થશે. તો આમ તમને એમ પૂછે કે રંગ અંધ સ્ત્રી અને સામાન્ય પુરુષ વચ્ચે લગ્ન થાય તો એની સંતતિ કેવી થાય? તો કે જે કઈ સ્ત્રીઓ આમાં હશે એટલે પુત્રીઓ ઉત્પન્ન થશે એ બધી વાહક હશે. જે પુત્રો ઉત્પન્ન થશે એ રંગ અંધ હશે, કોઈ સામાન્ય નહીં થાય. એક બીજું ઉદાહરણ લઈએ. રંગ અંધતા માટે વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષ. જો આ વાહક છે તો એ જ અહીંયા આપણે લખશું. સ્ત્રી છે એટલે વર્તુળ, વાહક છે તો અડધું વર્તુળ ઘેરું કરવાનું. પુરુષ સામાન્ય છે. આ પિતૃ પેઢી. એના કારકો અહીંયા આપણે લખીએ તો વાહક છે એટલે એક કેપિટલ સી હશે અને બીજા એક રંગસૂત્ર ઉપર સ્મોલ સી હશે. ભેગા રંગસૂત્રો દર્શાવવા પડે. જો જ્યાં લિંગ સંલગ્ન ખામી હોય ત્યાં આપણે રંગસૂત્રો દર્શાવવા પડે કારણ કે આગલી પેઢીમાં કોણ પુરુષ થાય કોણ સ્ત્રી થાય એ જાણવા માટે. હવે પુરુષ સામાન્ય છે, પુરુષ છે એટલે તો XY રંગસૂત્રો આવશે. સામાન્ય છે એટલે X રંગસૂત્ર ઉપર કેપિટલ સી હશે અને Y ઉપર તો એ કારક હશે જ નહીં. આના જન્યુઓ લખીએ. જો અહીંથી શું આવશે તો કે અહીંથી બે પ્રકારના જન્યુઓ આવે. અમુક અંડકોષો છે તો એમાં કેપિટલ સી અને X રંગસૂત્ર હશે. બીજા અમુક અંડકોષોમાં
અંડકોષોમાં એક્સ રંગસૂત્ર તો બધામાં હશે, પણ અડધા અંડકોષોમાં સ્મોલ સી હશે. એટલે જનીનો બદલાઈ જશે. અમુકમાં કેપિટલ સી હશે, અમુક અંડકોષોમાં સ્મોલ સી હશે. શુક્રકોષોની વાત કરીએ તો નરજન્યુ એટલે કે શુક્રકોષો પણ બે પ્રકારના હશે. જેમાં એક્સ રંગસૂત્ર હશે એમાં કેપિટલ સી હશે, અને વાય રંગસૂત્ર હશે એમાં રંગ અંધતા સંબંધિત કોઈ જનીન નહીં હોય. હવે ફલન જોઈએ. આ અંડકોષનું આવા શુક્રકોષથી ફલન થાય તો આ બે પ્રકારના અંડકોષો છે, આ બે પ્રકારના શુક્રકોષો છે. તો આ અંડકોષ આ શુક્રકોષ વચ્ચે ફલન થાય તો શું થાય? પહેલું તો XX થાય, અને કારકો શું થાય? કેપિટલ સી, કેપિટલ સી. એટલે કે સામાન્ય સ્ત્રી થશે. XX છે એટલે સ્ત્રી તો વર્તુળ, અને CC છે એટલે સામાન્ય, રંગ અંધતા એનામાં નહીં હોય. પછી આવા અંડકોષનું આવા શુક્રકોષથી ફલન થાય તો શું થાય? તમે અહીંયા પ્યુનેટ સ્ક્વેર પણ બનાવી શકો, આમ લખીને, સોરી દોરીને. અહીંયા આ બે અંડકોષો અહીંયા લખો, આ બે શુક્રકોષો આ બાજુ લખો, તો પ્યુનેટ સ્ક્વેર થી પણ આને દર્શાવી શકાય. અને તમે એમ જ દર્શાવજો, આમ લખશો તો ભૂલ થશે. ઓકે, હવે અહીંયા જુઓ, આ અંડકોષ આ શુક્રકોષ વચ્ચે ફલન થાય એટલે રંગસૂત્રો શું થશે? XY. કારકો શું થશે? તો કે અહીંથી કેપિટલ સી આવે છે, y ઉપર કંઈ નથી. XY છે એટલે પુરુષ તો ચોરસ, અને કેપિટલ સી એટલે સામાન્ય, રંગ અંધતા વગરનો. ઓકે, આ બે વચ્ચે ફલન થાય. આવો અંડકોષ અને આ શુક્રકોષ વચ્ચે ફલન થાય તો શું થાય? તો કે રંગસૂત્રો થશે XX એટલે સ્ત્રી, કારકો થશે કેપિટલ સી અને સ્મોલ સી. સ્ત્રી છે તો વર્તુળ, કેપિટલ સી સ્મોલ સી છે એટલે વાહક, તો અડધું વર્તુળ ઘેરું. આ અંડકોષ અને આ શુક્રકોષ વચ્ચે ફલન થાય તો આ F1PD આપણે અત્યારે દર્શાવીએ તો XY, કારકો શું થશે? સ્મોલ સી ડેશ. XY છે એટલે પુરુષ તો ચોરસ, અને એક જ કેપિટલ સી છે એટલે રંગ અંધ થાય તો ચોરસને આપણે ઘેરું કરી દઈશું. તો વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષની સંતતિ કેવી થાય? તો કે એમાં બધી શક્યતાઓ આવશે. જો સામાન્ય સ્ત્રી એટલે કે પુત્રી, સામાન્ય પુત્ર, વાહક પુત્રી અને રંગ અંધ પુત્ર થશે. પણ કોઈ રંગ અંધ પુત્રી નહીં થાય, કારણ કે અહીંથી કેપિટલ સી આવે છે વારસામાં, એટલે કોઈ પુત્રી રંગ અંધ નહીં થાય. અહીંયા પણ જુઓ, સ્ત્રી વાહક થઈ એને રંગ અંધતા ન આવી. આ બેન સાડી લેવા જશે તો એને ખબર પડશે કે આ લીલી છે ને આ લાલ છે. આ ભાઈને બિચારાનો શર્ટમાં ખબર નહીં પડે કે આ લીલો છે કે લાલ છે. તો એ રંગ અંધ થયું, સ્ત્રી વાહક થઈ. અહીંયા પણ જુઓ, કોઈ સ્ત્રી રંગ અંધ નથી, પુરુષ છે. કારણ તો કે લિંગ સંલગ્ન ખામી હોય એટલે સ્ત્રીમાં એનું પ્રમાણ ઓછું હોય. જો સ્ત્રીઓમાં રંગ અંધતાનું પ્રમાણ કેટલું છે? તો કે અંડરલાઈન કરો, ફક્ત 0.4% કરે. જ્યારે પુરુષમાં રંગ અંધતાનું પ્રમાણ 8% જેટલું ઊંચું થઈ જાય. તો જો પુરુષોમાં આ પ્રમાણ ઊંચું છે કારણ કે 8% છે, જ્યારે સ્ત્રીમાં નીચું છે. કેટલું? 0.4% જેટલું. એના બે કારણો છે. એક તો સ્ત્રીને વારસામાં બેમાંથી એક પિતૃ તરફથી સામાન્ય જનીન મળી જઈએ. જો અહીંયા આ સ્ત્રી છે તો એને માતા તરફથી સ્મોલ સી મળ્યું, તો પિતા તરફથી કેપિટલ સી મળ્યું. બરાબર? અહીંયા
જો બે તરફથી કેપિટલ સી મળ્યું, અહીંયા એવું જ છે, પિતા તરફથી કેપિટલ સી મળ્યું એટલે એમાં રંગ અંધતા ન આવે, કારણ કે એની પાસે બે કારકો છે, તો બેમાંથી કોઈ પણ એક પ્રભાવી હોય તો એ રંગ અંધ નહીં થાય કે ખામીયુક્ત નહીં થાય. પણ પુરુષ પાસે એક જ કારક છે એટલે એની પાસે એક સ્મોલ સી આવી ગયો એટલે એ રંગ અંધ થશે. તો આમ સ્ત્રી પાસે આ લિંગ સંલગ્ન ખામી, એક રંગસૂત્ર સંબંધિત ખામીના બે કારકો હોય, તો બેમાંથી એક પ્રભાવી એને મળી જાય એટલે એ વાહક થશે પણ એને ખામી નહીં આવે. એટલે અહીંયા સ્ત્રીઓમાં લિંગ સંલગ્ન ખામીનું પ્રમાણ ઓછું છે, જ્યારે પુરુષ પાસે એક જ કારક હોય, વાય રંગસૂત્ર ઉપર તો આ કારક છે નહીં, તો એ એક જો ખામીયુક્ત આવી જાય વારસામાં એટલે એને સીધી ખામી આવશે. તો આ કારણે સ્ત્રીઓમાં લિંગ સંલગ્ન ખામીઓનું પ્રમાણ ઓછું હોય, જ્યારે પુરુષોમાં લિંગ સંલગ્ન ખામીઓનું પ્રમાણ વધારે હોય. આવી જ બીજી થોડીક એક્સરસાઇઝ તમને આના જ સંબંધિત હું આપું, જે તમે તમારી રીતે કરજો, બે મેં સમજાવ્યા એ જ રીતે. સામાન્ય સ્ત્રી, અચ્છા હવે હું એમ નથી લખતો, આમ લખી દો એટલે આ સંજ્ઞાઓ ઉકેલજો અને પછી આગળ લખજો. જે મેં અહીંયા સંજ્ઞા લખી અને પછી આગળ આખો ચાર્ટ F1 સુધી ડેવલપ કર્યો એમ તમારે કરવાનો છે. તો સામાન્ય સ્ત્રી, રંગ અંધ પુરુષ. વાહક સ્ત્રી અને રંગ અંધ પુરુષ અને રંગ અંધ સ્ત્રી અને રંગ અંધ પુરુષ. તો આ ત્રણેય ત્રણ કન્ડિશન મેં આપી છે એને તમારે આ જ રીતે અહીંયા કારકો રંગસૂત્રો મૂકવાના, પણ જોઈને મૂકવાના કે સામાન્ય સ્ત્રી છે તો એમાં શું આવશે, કેપિટલ સી અને સ્ત્રી છે એટલે રંગસૂત્રો XX એમ મૂકતા જાઓ. અને આ બે ઉદાહરણો છે એ પ્રમાણે આ ત્રણ ઉદાહરણો તમારી જાતે શોધો. F1 પેઢી સુધી જ શોધવાનું છે, તમારે F2 સુધી શોધવાનું નથી. અને આ બધી સંજ્ઞાઓને વ્યવસ્થિત તમારે દર્શાવવાની. હવે બીજી અનિયમિતતા જોઈએ, હિમોફિલિયા. પહેલા તો એક હિમોફિલિયા એટલે શું, તો કે આવી વ્યક્તિમાં રુધિર ગંઠાતું નથી. એટલે કે સામાન્ય જેમ વ્યક્તિને ઈજા થાય ને ત્યાં રુધિર ગંઠાઈ જાય અને લોહી વહેતું બંધ થઈ જાય, એ પ્રક્રિયાનો આ વ્યક્તિમાં અભાવ હોય. એટલે હિમોફિલિયા ગ્રસ્ત વ્યક્તિનું રુધિર ગંઠાય નહીં, ક્યાંય પણ એને ઈજા થાય એટલે રુધિર ત્યાંથી સતત વહ્યા જ કરે. અને રુધિર શા માટે નથી ગંઠાતું, તો એનું પણ એક કારણ છે કે રુધિર ગંઠાવાની ક્રિયામાં ભાગ લેતા પ્રોટીનોની શૃંખલા પૈકી એકલ પ્રોટીન, એટલે આ શૃંખલાનું એક પ્રોટીન
ખામીયુક્ત હોય કે અસરગ્રસ્ત થાય. અને આ એક પ્રોટીન કયું છે તો કે એનું નામ છે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. ટૂંકમાં એને કહેશું એન્ટી ઉપરથી એ, હિમોફિલિક એટલે H અને ગ્લોબ્યુલિન નો G, અને આનો ક્રમ છે આઠમું ક્રમ. એટલે આ જે જો 11મા ધોરણમાં આપણે રુધિર ગંઠાવાની ક્રિયાનો થોડોક અભ્યાસ કરી ગયા તો એમાં લગભગ 13 જેટલા કારકો એટલે પદાર્થો, અહીંયા કારક એટલે મેન્ડલ વાળો કારક, જનીન નહીં પદાર્થ. તો રુધિર ગંઠાવાની ક્રિયામાં 13 જેટલા કારકો ભાગ લે, જેમ કે થ્રોમ્બિન, પ્રોથ્રોમ્બિન, કેલ્શિયમ, એવા બધા. અને એને ક્રમ આપવામાં આવે તો આ એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન છે એનો ક્રમ કયો છે 8 નંબર. તો આ એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન એટલે AHG કે જે રુધિર ગંઠાવાની ક્રિયામાં ભાગ લેતો 8મા નંબરનો કારક છે, એની ખામીને કારણે આ રોગ થાય. હવે આ પ્રોટીનો આખી શૃંખલામાં ક્રિયા કરતા હોય એટલે શૃંખલામાંથી કોઈ એક પ્રોટીન ખામીયુક્ત હશે તો એ પ્રક્રિયા પૂરી નહીં થાય ને રુધિર ગંઠાશે નહીં. તો આ વ્યક્તિમાં આ એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન કે કારક 8 ની ખામીને કારણે રુધિર ગંઠાતું નથી, અને એ જ ખામીને શું કહેવાય? હિમોફિલિયા. ઓકે, તો આમ આ એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન છે એ એકલ પ્રોટીન છે, આ શૃંખલામાં ભાગ લેતા પ્રોટીનો પૈકીનો એક પ્રોટીન કે અંશ છે, કે કળી છે, અંશ એટલે. હવે આ પણ એક્સ રંગસૂત્ર સંબંધિત પ્રચ્છન્ન ખામી છે. રંગ અંધતાની જેમ જ હિમોફિલિયા પણ લિંગ સંલગ્ન પ્રચ્છન્ન ખામી છે. શા માટે? તો કે આનું કારક પણ ક્યાં હોય? હિમોફિલિયાનું કારક કે જનીન ક્યાં હોય? એક્સ રંગસૂત્ર ઉપર જ હોય. એટલે તો એક્સ રંગસૂત્ર ઉપર છે એટલે આપણે એને લિંગ સંલગ્ન કીધું ને. અહીંયા ખામીયુક્ત જનીન પ્રચ્છન્ન છે. દાખલા તરીકે જુઓ, અહીંયા પણ આપણે જોઈએ કે એક હિમોફિલિક પુરુષ હોય અને સામાન્ય સ્ત્રી હોય. આ પિતૃ પેઢી છે તો શું થશે? અહીંયા પણ લિંગ સંલગ્ન છે એટલે આપણે રંગસૂત્રો દર્શાવશું. સ્ત્રીમાં XX હોય, પુરુષમાં XY હોય. સામાન્ય સ્ત્રી છે એટલે બે એક્સ રંગસૂત્ર ઉપર હિમોફિલિયા ઉપરથી આપણે કેપિટલ H સંજ્ઞા આપીએ તો HH હશે. જ્યારે હિમોફિલિક પુરુષ છે એટલે અહીંયા પ્રચ્છન્ન સ્મોલ h હશે એટલે Y ઉપર એ કારક હશે જ નહીં. જન્યુઓ લખીએ તો જો સ્ત્રીમાંથી જે કઈ અંડકોષો આવશે એ બધા એક જ પ્રકારના હશે. કેવા? તો કે બધા અંડકોષોમાં એક રંગસૂત્ર હશે અને કેપિટલ H જનીન હશે. સમજાય છે બરાબર? પુરુષમાંથી બે પ્રકારના શુક્રકોષો આવશે. એક રંગસૂત્રવાળા શુક્રકોષોમાં સ્મોલ h જનીન હશે, જ્યારે Y રંગસૂત્રવાળા જનીનમાં શુક્રકોષમાં એ જનીન હશે જ નહીં. ફલન થાય
આ શુક્રકોષ અને આ અંડકોષ વચ્ચે ફલન થાય તો શું મળે? તો કે XX એટલે પેલું તો સ્ત્રી થશે. કારકો કયા થશે? કેપિટલ H અને સ્મોલ h. જુઓ, અંડકોષમાં કેપિટલ H છે, શુક્રકોષમાં સ્મોલ h છે. એટલે આ શું થશે? સ્ત્રી થશે, માટે વર્તુળ. અને એક કેપિટલ H છે એટલે હિમોફિલિયા નહીં થાય, પણ એ સ્મોલ h ધરાવે છે એટલે વાહક સ્ત્રી થશે. તો આમ અડધું કેવું વર્તુળ. આવા શુક્રકોષથી ફલન થાય એટલે કે વાયરંગ સૂત્રવાળા શુક્રકોષથી ફલન થાય તો શું મળે? તો કે પહેલા તો રંગસૂત્રો થશે XY. કારકો કયા થશે? તો કે અહીંથી આવશે કેપિટલ H અને વાયરંગ સૂત્ર ઉપર એક કારક છે જ નહીં. કેપિટલ H એવો છે એટલે પુરુષ, સોરી XY છે એટલે પુરુષ થશે અને કેપિટલ H છે તો સામાન્ય થશે. તો આમાં પણ તમે આમ શોધી શકો, જેમ રંગ અંધતામાં કરતા હતા એમ જ, ફક્ત અહીંયા કારકો બદલાશે. ત્યાં C સ્મોલ c લખતા હતા, અહીંયા H કે સ્મોલ h લખશું. બીજી એક્સરસાઇઝ આની પણ આપી દો હોમવર્કમાં. જુઓ નંબર 1. હિમોફિલિયાની વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષ, પછી હિમોફિલિક સ્ત્રી અને સામાન્ય પુરુષ, અને વાહક સ્ત્રી અને હિમોફિલિક પુરુષ. તો આની સંતતિ કેવી થાય? અને આ જે બે ખામીઓ રંગ અંધતા અને હિમોફિલિયાની જે ત્રણ એક્સરસાઇઝ મેં તમને આપી છે ખાસ કરજો, કારણ કે આનાથી આખું માળખું મગજમાં બેસશે, કેવી રીતે શોધાય અને MCQ પૂછાય તો તમે ફટાફટ જવાબ શોધી શકશો. કારણ કે આમાંથી મોસ્ટલી આવા જ પ્રશ્નો પૂછાય, MCQ પૂછાય કે એક હિમોફિલિક સ્ત્રી અને સામાન્ય પુરુષની સંતતિ કેવી હશે. બરાબર? તો આ 6 એક્સરસાઇઝ તમારી જાતે આ જ પ્રમાણેના માળખામાં કરજો. સંજ્ઞાઓ દર્શાવવાની યોગ્ય રીતે, કારકો દર્શાવવાના, લિંગ સંલગ્ન ખામી છે એટલે કારકો સાથે રંગસૂત્રો પણ XX કે XY દર્શાવવાના. F1 પેઢીમાં પણ એ જ રીતે. આમ એક સંકરણ જ છે, પણ ભેગા આપણે રંગસૂત્રો લઈએ છીએ એટલો ફરક છે. સામાન્ય એક સંકરણમાં આપણે રંગસૂત્રો નહોતા લેતા અને એને F2 પેઢી સુધી કરતા હતા. અહીંયા તમારે F1 સુધી જ કરવાનું, પણ હારે રંગસૂત્રો લખવા પડે, કારણ કે આગલી પેઢીમાં સ્ત્રી કે પુરુષ આપણે નિશ્ચિત કરવા પડે, દર્શાવવા પડે. તો આ 6 એક્સરસાઇઝને વ્યવસ્થિત રીતે કરજો, જેથી કરીને ઝડપ આવે. નેક્સ્ટ ટાઈમ આગળની અનિયમિતતાઓની ચર્ચા કરી અને પ્રકરણ પૂરું કરશું.